જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો છે। ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ગઢમાં ફરી ભાજપનો ભવ્ય વિજય નોંધાયો છે। ચૂંટણી પહેલા ભાજપના 16 સભ્યો બિનહરીફ થયા હતા। નગરપાલિકાના 12 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી। તમામ 28 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના ગઢમાં ફરી ભાજપનો ભવ્ય વિજય થયો છે। ચૂંટણી પહેલા ભાજપના 16 સભ્યો બિનહરીફ થયા હતા। નગરપાલિકાના 12 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી। તમામ 28 ઉમેદવારોનો ભવ્ય વિજય। નગરપાલિકાની તમામ બેઠક ભાજપે કબજે કરી છે। કોંગ્રેસનો સુપડા સાફ થયો છે અને જાફરાબાદના મોડર્ન સ્કૂલ ખાતે પીઆઈપીએસઆઈ તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જાફરાબાદ નગરપાલિકાની 7 વોર્ડના 28 ભાજપના સભ્યોનો ભવ્ય વિજય થયો અને તમામ 28 ઉમેદવારોને મોં મીઠા કરાવી ફૂલહાર પહેરાવીને સન્માન કરાયા હતા। કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, પટેલ ખારવા સમાજ પ્રમુખ શ્રી ખારવા સમાજ બોર્ડ એસોસિએશન। આજે જાફરાબાદ નગરપાલિકા 28 સીટ સાથે એક પણ સીટ જે ગયા વખતે સમરસ થઈ હતી, આ વખતે કોંગ્રેસને એમ થયું કે ભાજપની સામે લડી લેવું છે, તો અમે 12 સીટમાં લડ્યા અને 12 સીટમાં લડીને પણ જંગી બહુમતીથી ચૂંટાણા અને નગરપાલિકા 28 સીટની ડિક્લેર થઈ છે। અમે આજે એમાં હીરાભાઈ સોલંકી આપણા ધારાસભ્યશ્રીએ ખૂબ જ મહેનત કરી છે કે મારી ધારાસભ્ય નગરપાલિકા, જોકે પહેલા આપણે 16 સીટ સાથે બિનહરીફ તો થઈ જ ગયા છે, પરંતુ 28 સીટમાં હીરાભાઈ સોલંકીએ મહેનત કરી છે। આ સમયે અમે તમામ મતદારોનો, જાફરાબાદના તમામ મતદારોનો પણ દરેક સમાજના, કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે ખૂબ જ મોટું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે। આવતા 5 વર્ષની અંદર અમે બધા સાથે મળી અને જાફરાબાદનો કેમ વધારે વિકાસ થાય, આ માટે અમે વિચારશું। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।